તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા જે આવવાનું છે અને સાથે સાથે 10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું ધારાસભ્ય સાંસદ સભ્યો મળ્યા છે આજ સુધી તેનો નિવેડો નથી આવ્યો એ જે કાંઈ પણ ઘટના હોય પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં નવનીત બાલદિયાને જે રીતે માર પડ્યો તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે। કોળી સમાજ થોડાક સમય અગાઉથી જ ઠેર ઠેર પ્રદર્શનો કરીને આવેદનપત્ર આપી રહ્યો છે અને હવે કોળી સમાજ આગામી સમયમાં 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના ઉમરવાડા ખાતે એક મહાસભાનું આયોજન કરવા જઈ રહ્યો છે, જેને લઈને ગઈકાલે ભાવનગરમાં એક મીટિંગ મળી હતી, જેમાં નવનીત બાલદિયા આ મહાસભામાં હાજર રહેશે અને સાથે જ કોળી સમાજના અન્ય આગેવાનો પણ આ મહાસભામાં હાજરી આપશે। આમ કોળી સમાજ ભારે આક્રોશનો માહોલ છે। સરકાર દ્વારા આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું, તેમ છતાં કોળી સમાજની માંગણી છે કે એફઆઈઆરમાં કેમ હજુ સુધી જયરાજ આહિરનું નામ નથી જોડવામાં આવ્યું। આ ઉપરાંત આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં એસઆઈટી દ્વારા 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ઉપરાંત ગઈકાલે જે જયરાજ આહિર છે તેમની પૂછપરછ પણ 4 કલાક સુધી હાથ ધરવામાં આવી હતી। તો આવો આપણે સાંભળીએ કે 1 ફેબ્રુઆરીએ ભાવનગરના ઉમરવાડા ખાતે જે કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે તેને લઈને કોળી સમાજના આગેવાનોએ શું આયોજન કર્યું છે। આપણે આટલી તાકાત બતાવવા આપણે આ સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે। કોઈની અધ્યક્ષતામાં નહીં પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે અને બેઠેલા લોકોની જવાબદારી બને છે। હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું, સમાજનો નહીં કોઈનો નહીં, તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા જે આવવાનું છે અને સાથે સાથે 10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું અને આ સમગ્ર ઘટના અંગે જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે। ધારાસભ્ય સાંસદ સભ્યો મળ્યા છે આજ દિન સુધી તેનો નિવેડો નથી આવ્યો એ જે કાંઈ પણ ઘટના હોય પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે। ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે, ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી રીતે એક્ટિવ છે। દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ। દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં લોકો જઈએ છીએ। આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી કે મોડું થાય તો, પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે, એ તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું। 1 તારીખે આપણું આયોજન છે થઈ જતું હોય પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે। બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે, જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે। એટલે પછી આમાં વારંવાર બનતું એવું પણ હોય છે, અમે ગમે એને મળીએ ને તો હું તમે કરી લીધું એમ। એટલે પરમ દિવસ જ એક બ્રહ્મ સમાજ બધા ભેગા થતા, હું ત્યાં ઉભો હતો એટલે એને મને એવું કીધું, મને કે કાલે તો તમારા કોળી સમાજની દીકરીને કે દરબારના દીકરાએ છેડતી કરી અને પછી પાછો સામેથી છોકરાનું માથું ફાડી નાખ્યું મહુવા આગળ જાગતારનું। તો મેં એને કીધું બોલ નંબર લાવે ને કોણ છે, એટલે મેં જાગદાર 2-3 જણને ફોન કર્યા। મેં કીધું આવું કઈ બન્યું છે પણ ત્યાંથી કોઈ કહેવા તૈયાર નથી કે આવું વસ્તુ બન્યું છે। મેં તો બોલો અમે આવીએ। એટલે ખરેખર જો આવું બધું જે થતું હોય તો સહન કરવું ને એ પણ ગુનો છે। એટલે જે કાંઈ થાય એ આવે એ પેલા વધાવી લેવાનું, આપણને કોઈ મારે એ પેલા આપણે એને મારી લેવાનું ગમે એ હોય, પછી જે થાય એ જોઈ લઈશું। થેન્ક યુ સો મચ। બીજા દિવસે થઈ ગઈ હતી ને ડીવાયએસપી સાહેબનું નિવેદન આવ્યું પછી આપણે શરૂઆત થઈ ગઈ છે અને 1 મહિનાથી સતત આ બધા લડી રહ્યા છે, દોડાઈ રહ્યા છે, આમથી આમ કરી રહ્યા છે, આગેવાનો પાસે જાય છે, જ્યાં મેળાવે અહીંયા જાય છે, પણ ક્યાંયથી આપણને જે આપણે જોયું જ નહીં એવો રિસ્પોન્સ નથી મળતો આપણને, અને જે આપણે કામ માંગીએ છીએ ને કામ નથી મળતું આપણને। આપણે કોઈ આને દુશ્મની નથી, માયાભાઈની કે આહિર સમાજની આપણે કઈ દુશ્મની નથી। આપણે ફક્ત ને ફક્ત આની મેલ પર જે આરોપીઓ સંડોવાના છે ને એની આને દુશ્મની છે, એને પકડવાના છે। આજથી પહેલા આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિએ એના પરિવાર વિશે કે કોઈ વ્યક્તિ વિશે કઈ બોલ્યું જ નથી, આજ સુધી કોઈ બોલ્યું છે?
આપણે કઈ વાંધો હતો હોય ને અરે વાંધો આપણને હું કામ પડ્યો છે કે ફક્ત ને ફક્ત નવનીતભાઈને માર્યા અને એનો વિડીયો બનાવી અને એ વિડીયો વાયરલ કર્યો મીડિયાની મલપા વિડીયો વાયરલ કરી હું સાબિત શું કરવા માંગે છે કે અમારી સામું કોઈ પણ વ્યક્તિ જોયું કે અમારે સામું બોલ્યું તો આ હાલત જે નવનીતભાઈની હાલત થઈ ને તમારી થશે એટલે ભવિષ્યમાં અમારી સામું કોઈ જોતા વિચારજો અમારે સામું જોતા નહીં એમ એવું એ લોકો સાબિત કરવા માંગે છે તો આ દેશની માલપા છે ને રાજ્યની માલપા કાયદો બધાની માટે હરખો છે કાયદો નાના માણસ નહીં લાગુ પડે છે ને રાજ્યના મુખ્યમંત્રી લાગુ પડે છે દેશના વડાપ્રધાન ની લાગુ પડે છે પણ આપણે યાર જયારે કાયદો આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે આપણે સમાજની વાત આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે ત્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી ત્યારે ફાયદાનું કામ કરે છે મને એવું લાગે છે કે ત્યારે કાયદો ફાયદાનું કામ કરવા માંડતો હોય એવું લાગે છે એમ તો આની પાછળ કોઈ મોટા રાજકીય વ્યક્તિનો હાથ હોય એવું લાગે છે પણ હવે કોનું છે કે નહીં કિશનભાઈ તપાસ કરાવડાવે છે જોવે છે કે આની પાછળ કોણ છે અને ભવિષ્યમાં એનું નામ હાથમાં આવશે ને ખબર પડશે કે આની પાછળ કોણ સાવરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કોને ભી છે તો તેનું નામ પાછું જરા શોખ જાહેર અમે કરીશું અને કહેશું કે આ વ્યક્તિ હતો અત્યારે આપણે રોડે ચડાવ્યો ને એનું આ ભાઈનું કામ હતું